સર્વ શ્રોતા મિત્રોને આપણા સ્વામી પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. ઈશ્વરનું વચન કેવું અજાયબ છે. તેમાં અનેક ઉપમાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, રૂપકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આપણા રોજબરોજના જીવનમાં એ રૂપકો અને ઉપમાઓ કેટલી બધી સહાયરૂપ છે. આપણા વિશ્વાસને કેવી સરળ રીતે એ બધી વાતો સમજાવે છે, શિક્ષણ આપે છે, એવું આપણે જોઈએ છીએ. આપણા વિશ્વાસને મજબૂત કરે છે અને ખાસ કરીને આપણે પાછલા દિવસોમાં સાથે મળીને ગ્રેટ ક્વેશ્ચન્સ ઇન ધ ન્યૂ ઓલ્ડ ટેસ્ટામેન્ટનું આપણે મનન શરૂ કર્યું અને અત્યાર સુધી એ યાત્રામાં આપણે આગળ વધ્યા અને જીવન સંદેશ મિનિસ્ટ્રીને માટે આપણે ઈશ્વરનો ખૂબ આભાર માનીએ છીએ અને તેઓની યુટ્યુબ મારફતે આપણે અત્યાર સુધીમાં 8 પ્રશ્નોનો વિચાર સાથે મળીને કર્યો છે અને આ શ્રેણીમાં આજે આપણે 9મા પ્રશ્નનું મનન કરીએ છીએ અને તે માટે આપણે યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને 29મી કલમ પસંદ કરી છે, જેમાં આ શબ્દો તમને વાંચવા મળે: મારું વચન અગ્નિ સરખું નથી, એવું ઈશ્વર કહે છે. અને એથી કરીને આજે આપણે આ પ્રશ્નનું લઈને મનન કરવા માગીએ છીએ. હવે આ કલમ ઉપમાના સ્વરૂપમાં પકડી લેવામાં આવી છે, કારણ કે યર્મિયા ઈશ્વરના વચનને અગ્નિ સાથે સરખાવે છે અને બાઇબલના પુસ્તકોમાં લેખકોએ અનેક ઉપમાઓનો ઉપયોગ કર્યો છે, કારણ કે આપણને જોવા મળે છે કે ઈશ્વરના વચનની સરખામણી આ રીતે પણ કરવામાં આવી છે. અને જે બાઇબલને તમે ધ્યાનપૂર્વક જુઓ તો કેટલીક વસ્તુઓ આપણા મનને ના વિચારોને કેન્દ્રિત કરવાને માટે એ વસ્તુઓને પણ આપણે અંકિત કરીએ છીએ. ઉપમાઓ અને રૂપકો કયા છે કે જે બાઇબલ વાપરે છે. હવે તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક 105મો અધ્યાય 19મી કલમ તમે જુઓ તો ત્યાં ચાળવા માટેની એક ચાળણી તરીકે વચનનો ઉપયોગ કરવામાં આવ્યો, સરખામણી કરવામાં આવી છે. ત્યાર પછી એ જ 119મા અધ્યાયની 105મી કલમ તમે જુઓ તો ત્યાં શોધવા માટે દીવારૂપ વચનને સરખાવવામાં આવ્યું છે. અને પછી યર્મિયા પ્રબોધકનું 23મો અધ્યાય 29મી કલમ વાંચો, તેઓ ખડકને ફોડનાર હથોડા સમાન એને ગણવામાં આવ્યું છે. અને પછી આગળ જો નવા કરારમાં પણ તમે જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં પ્રેરિતોના કૃત્ય 5મો અધ્યાય અને 33મી કલમ, ત્યાં પણ એ વાત લખવામાં આવી છે, કાપવા માટેની છરી તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ વાંચો તો 1 પિત્તર 1 અધ્યાય અને 23મી કલમમાં વાવનાર બી તરીકે વચનની સરખામણી કરવામાં આવી છે. અને પછી જીવંત વચન પવિત્ર બાઇબલમાં હિબ્રુઓનો પત્ર 4થો અધ્યાય અને 12મી કલમમાં પણ 2 ધારી તલવાર તરીકે એની સરખામણી કરવામાં આવી છે. અને અહીં આપણી જે કલમ પસંદ કરી યર્મિયા 23 અને 29માં કહે છે, અગ્નિ જેવું નથી, અગ્નિની સાથે વચનની સરખામણી કરવામાં આવી. શું કરવા માટે એવો પ્રશ્ન આપણે પૂછીએ, પણ આપણે એનો વિચાર કરીએ તે અગાઉ આ ચાવીરૂપ કલમમાં આપણી પાસે જે છે તેની નોંધ કરો. અને 3 વાતો આપણે શરૂઆતમાં જ નોંધી લઈએ કે ઈશ્વરનું વચન એ ઈશ્વરનો વચનનો સ્ત્રોત એ તો ઈશ્વર પોતે છે, કારણ કે ત્યાં લખવામાં આવ્યું મારું વચન. એવું કોણ કહે છે? ઈશ્વર કહે છે. અને તે રીતે બોલવામાં આવ્યું છે. ઈશ્વર કહે છે, પ્રભુ કહે છે. આ શબ્દોની તમે નોંધ કરો.
બાઇબલ ઈશ્વરનું વચન છે, તે પ્રેરણા પામેલું અને અધિકાર ધરાવતું એવું પુસ્તક છે. અને એથી કરીને બાઇબલની જો 2 કલમો તમે જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં 2 તિમોથીઓનો પત્ર 3 અધ્યાય અને 16મી કલમ તમે જાણો છો. સર્વશાસ્ત્ર, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ અને સુધારાના માટે અને ન્યાયપણાના માટે ઉપયોગી છે એવું કહેવામાં આવ્યું છે. અને પછી એવું જ તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં 2 પિત્તરનો પત્ર તમે જુઓ તો 1 અધ્યાય અને 21મી કલમમાં પણ એ વાતની પ્રતીતિ આપણને કરાવવામાં આવી છે. પિત્તરનો 2 પત્ર એનો 1 અધ્યાય અને એની 21મી કલમમાં કહેવામાં આવ્યું છે કે કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચન બોલ્યા. એટલે આ ઈશ્વરનું વચન છે, ઈશ્વર કહે છે એવી વાત આપણને પહેલી વાત આપણે નોંધીએ એ જરૂરી છે. બીજી વાત, ઈશ્વરના વચનમાં બળ સમાયેલું છે, ફોર્સ સમાયેલો છે. અને અગ્નિ સરખું કહેવામાં આવ્યું છે કે જે સક્રિય, ઉત્સાહિત કરનારું અને શક્તિશાળી છે. કેવું બળ એની અંદર સમાયેલું છે. ઈશ્વરનું વચન એ બળ સાથે આગળ આવે છે. જ્યારે ઉપદેશકો ઉપદેશ કરે છે, એમના હોઠોમાંથી એ વચનોની રજૂઆત કરવામાં આવે છે અને સાંભળનારા અંતઃકરણો એને સ્વીકારે છે, અપનાવે છે, ત્યારે એક ફોર્સ એ સાંભળનાર દરેક વ્યક્તિ અનુભવી શકે છે. એટલે બીજું, વચનમાં બળ રહેલું છે, ફોર્સ રહેલો છે. એ બીજી વાત આપણે જોઈએ છીએ. અને ત્રીજી વાત અહીંયા આપણને એ જોવા મળે છે કે ઈશ્વરના વચનના કાર્યની દિશા કે ધોરણને પણ આપણે જોઈએ છીએ. જો તે બળ, કાર્યશક્તિ અને ગતિ આપે છે તો આ બળ કેવી રીતે કામ કરે છે, કયા ધોરણ પ્રમાણે એ પ્રક્રિયા કરે છે. જો આ વાતને બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરનું વચન કઈ રીતે અગ્નિ સમાન છે. અને એનું મનન કરતાં આપણે કેટલીક વાત, વિચાર આપણે કરવા માગીએ છીએ. ઈશ્વરનું વચન પહેલી વાત આત્માને સળગાવે છે. અગ્નિ શું કામ કરે છે? સળગાવવાનું કામ કરે છે. અને ઈશ્વરનું વચન માણસના આત્મામાં પ્રકાશને સ્થાપિત કરે છે. કોઈ પણ બાગકામ કરનારને ખબર છે કે જે મૃત પાંદડાઓ છે, ઘાસ છે, કેવી રીતે દૂર કરવામાં આવે અને બાળી નાખવા માટે તેઓનો ઢગલો કરવામાં આવે અને કચરાના ઢગને ઊંચા ખડક કરવામાં આવે અને તેને સળગાવવામાં આવે ત્યાં સુધી તે સૂકા કચરાને ભેગો કરવામાં આવે, પછી તે દૂર કરવામાં આવે. હવે એ વાતને લઈને આપણે એમ વિચાર કરી શકીએ કે સ્વભાવની રીતે માણસનો આત્મા એમાં અગ્નિ પેટાવામાં ન આવે ત્યાં સુધી તે અગાઉ તે હોળીના ઢગલા જેવો છે, તે મરેલો છે, શુષ્ક છે અને કદરૂપો પિંડ છે. પરંતુ ઈશ્વર તેમની દયા અને કૃપામાં માણસના આત્માને સળગાવે છે, જેથી તે દિવ્ય જીવન અને પ્રકાશ સાથે જીવન એ પ્રદીપ્ત બને છે. પવિત્ર આત્મા માણસના વચનની, ઈશ્વરના વચનની દિવાસળી પેટાવે છે, જે અગ્નિ સમાન છે, કેમ કે તે આત્માના દાવાનળનો આરંભ કરે છે અને તેને ઈશ્વરના જીવન અને પ્રકાશ સાથે તે જીવંત બનાવે છે. તો પ્રશ્ન એવો પણ આપણે પૂછીએ કે શું ઈશ્વરના વચને તમારા આત્મામાં પ્રકાશ પેટાવ્યો છે? તમે મરેલા અને જીવન વિનાના છો? આવા પ્રશ્નોનો જવાબ તમારે પોતે આપવાનો રહેશે. હવે બીજી વાત આપણે જોઈએ તો ઈશ્વરનું વચન એ અંતરાત્માને બાળે છે. એવું પણ જેમ અગ્નિ બાળે છે એમ ઈશ્વરનું જે વચન છે એ બાળે છે, આત્માને બાળે છે.
હવે જો તમારો હાથ અગ્નિમાં નાખો અને જુઓ કે તેમ થાય છે કે નહીં. ઈશ્વરનું વચન એક સાધન છે જેનો ઉપયોગ પવિત્ર આત્મા આપણા અંતઃકરણને સ્પર્શ કરવા અને તેનું દહન કરવા કરે છે, જેથી ઈશ્વરને નાપસંદ છે અને ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે તે વસ્તુઓ સંબંધી આપણને સજાગ કરવામાં આવે. હવે તમે સમય લઈને યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 1-9 કલમ વાંચજો અને એમાંય જો તમે વિશેષ રીતે 6-9 કલમ જુઓ તો ત્યાં આપણે એ ચિત્ર આપણી સમક્ષ રજૂ થાય છે કે એ વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને મારી નાખવાના માટે લોકો એકઠા મળ્યા હતા અને એ વખતે ઈસુએ એ સ્ત્રીની સાથે ટોળામાં ઊભા રહીને જમીન પર પોતાની આંગળીથી લખ્યું. અને ત્યાર પછી તમે જુઓ તો આગળ વાતની અંદર એવું લખવામાં આવ્યું કે એમણે કીધું કે જે કોઈએ પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર નાખે. અને એ આંગળીથી લખેલા શબ્દો ઈસુના શબ્દો હતા. ને જ્યારે લોકોએ વાંચ્યા ત્યારે શું થયું તમે જાણો છો. એક પછી એક નાનાથી મોટા લઈને બધા જ એ ત્યાંથી ચાલ્યા ગયા અને છેલ્લે એવું બન્યું કે સ્ત્રી અને ઈસુ ત્યાં ગાડી ઊભા રહેલા હતા. કારણ કે ઈશ્વરનું વચન એ તો દહન કરે છે, આત્માને બાળે છે અને એ વાત આપણે જોઈએ છે. હવે અહીંયા નોંધ કરો કે ઈસુએ ભોંય પર લખ્યું અને તેમના શબ્દો અગ્નિ સમાન હતા અને તેણે શાસ્ત્રીઓ અને ફરીસીઓના અંતઃકરણોને દહન કર્યા હતા. ઈશ્વરનું વચન આપણને એ વસ્તુઓ દર્શાવે છે જેમાં આપણે ઈશ્વરને દુઃખી કરીએ છીએ અને તેમની દૃષ્ટિમાં જે આનંદ પહોંચાડે છે તે વસ્તુઓ તરફ પણ આપણું ધ્યાન દોરે છે અને એથી કરીને વચન આત્માને સળગાવે છે. પછી જો તમે આગળ વધો તો ત્રીજી વાત પણ આપણને જોવા મળે છે અને તે આ છે કે વચન જીવનને શુદ્ધ કરે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરનું વચન વાંચે છે ત્યારે એ વચન એને શુદ્ધ કરે છે, અગ્નિ શુદ્ધ કરે છે. અને તમે જુઓ તો આપણી પાસે યશાયા પ્રબોધકનું પુસ્તક તમે જોશો તો તેનો 6ઠ્ઠો અધ્યાય 1-7મી કલમનું ઉદાહરણ આપણી સમક્ષ છે અને એમાંય 6ઠ્ઠી અને 7મી કલમ તમે વિશેષ જુઓ તો ત્યાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું કે જ્યારે યશાયા પ્રબોધક વેદીની પાસે ઊભો હતો અને જ્યારે તેણે ઈશ્વરના એ વચનો સાંભળ્યા ત્યારે શું બન્યું. 6ઠ્ઠી અને 7મી કલમમાં એવું લખવામાં આવ્યું કે પછી સરાફોમાંના એકે વેદી પરથી ચીપીઓ વડે લીધેલો અંગાર હાથમાં રાખી મારી પાસે ઉડી આવ્યો અને તેણે મારા હોઠોને તે અડકાડીને કહ્યું કે જો આ તારા હોઠને અડક્યો છે એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે. અહીંયા તમે જુઓ તો ઈશ્વરનું વચન એક સાધન છે જેનો ઉપયોગ પવિત્ર આત્મા આપણને શુદ્ધ કરવા માટે કરે છે અને એની અસર શુદ્ધિકરણની અસર આપણા જીવનમાં આપે છે. એ આપણે જોયા વગર રહી શકતા નથી. બાઇબલની બીજી બધી ઘણી કલમો આપણે જોઈ શકીએ અને એમાં તમે 1-2 કલમો તરફ તમારું ધ્યાન દોરો તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્રનો 119મો અધ્યાય અને એની 9મી કલમ તમે જોજો અને ત્યાં આ પ્રમાણે શબ્દો લખેલા તમને જોવા મળશે. તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. એ વચનો આપણને સાવધ કરે છે. શાના માટે? ઈશ્વરને જે નથી ગમતું એ વસ્તુઓ આપણને દેખાડે છે. જે વસ્તુઓથી ઈશ્વરને આનંદ થાય છે એ વસ્તુઓ આપણને દેખાડે છે અને સાચા અર્થની અંદર એ આપણને શુદ્ધિકરણ તરફ દોરી જાય છે. ઈશ્વરને નાખુશ કર્યા એવી વાતો આપણા ધ્યાનમાં લાવીને એ આપણને વચનો એ શુદ્ધ કરે છે અને એથી તમે જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં
યોહાનની સુવાર્તા જુઓ તો એ વચન પણ 15મો અધ્યાય અને 3જી કલમમાં એવું લખવામાં આવ્યું કે જે વચનો મેં તમને કહ્યા છે, પ્રભુ ઈસુએ આ પ્રમાણે કહ્યું, જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે શુદ્ધ થયા છો. અને એથી કરીને એ શુદ્ધિકરણને માટે ઈસુએ એ વચનો આપણને આપ્યા છે. પછી જો તમે આગળ જીવંત વચન પવિત્ર બાઇબલમાં 2 કોરિન્થીઓનો પત્ર 7મો અધ્યાય અને 1લી કલમ જુઓ તો ત્યાં પણ તમને આવા શબ્દો વાંચવા મળશે. આપણને એવા વચન મળેલા છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. એથી કરીને શુદ્ધ થયેલા જીવન વિશે તેમના વચનનો નિત્ય અભ્યાસ કરવો, એના માટે કેવી આપણે દલીલ કરી શકીએ? જ્યાં સુધી તમે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરો નહીં, એ વચનો જેમ તમને યશાયાને સ્પર્શ કર્યો એવા વચનો તમને સ્પર્શ કરે નહીં, ત્યાં સુધી તમે કઈ રીતે શુદ્ધ થઈ શકો? વચનનો અભ્યાસ એ અગત્યનો છે. વચન એ શુદ્ધ કરે છે, એ વાત આપણે નોંધી લઈએ. ત્યાર પછી જો આગળ જુઓ તો વચન છે, વચન એ મનને પ્રફુલ્લિત કરે છે. અગ્નિ પ્રજ્વલિત કરતું કિરણ બહાર મોકલે છે અને એ વિશે બાઇબલમાં બહુ લખવામાં આવ્યું છે. જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્ર 119મો અધ્યાયની 105મી કલમ કહે છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. અને પછી એ જ અધ્યાયમાં તમે આગળ વાંચો તો 130મી કલમમાં કહે છે, તારા વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે, ભોળાને સમજણ આપે છે. અને એ જ વાતને જો તમે સરખાવો ગીતશાસ્ત્રનું પુસ્તક 78મો અધ્યાય 14મી કલમમાં, અને ત્યાં લખવામાં આવ્યું કે દાડે મેઘથી તથા આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોરતા હતા. અગ્નિ રાતે પ્રકાશ આપતો હતો. આ કારણને લીધે આપણે દાવો કરી શકીએ છીએ કે બાઇબલ આપણા વિશ્વાસ અને આચરણ માટે દોરવણી આપવા માટે પૂરતું છે. જો આપણે તેના અધિકારનો નકાર કરીએ તો એનો અર્થ એ થયો કે આપણે પ્રકાશમાં નહીં પણ અંધકારમાં છીએ, કારણ કે વ્યક્તિગત ખ્રિસ્તી અને તેમના લોકોના જૂથને ફક્ત ઈશ્વરનું વચન પ્રજ્વલિત કરે છે. અને એથી કરીને ઈશ્વરનું વચન મનને પ્રજ્વલિત કરે છે, એ વાતની પણ આપણે નોંધ લઈએ. પછી આગળ તમે વાંચો તો વચન ઈચ્છા શક્તિને શક્તિ પ્રદાન કરે છે, અને આ વાત પણ બહુ નોંધવી જરૂરી છે. જો અગ્નિને સ્ટીમ એન્જિનમાં મૂકવામાં આવે ને તો મોટી શક્તિ ઉત્પન્ન થાય છે, અને પવિત્ર આત્માના હાથમાં ઈશ્વરનું વચન ખ્રિસ્તી વ્યક્તિની ઈચ્છા શક્તિને શક્તિ પ્રદાન કરે છે, આંતરિક સામર્થ્ય આપે છે, જેથી તેમને ઈશ્વરને પ્રસન્ન કરવાની જે ઈચ્છા આપણામાં ઉત્પન્ન થતી નથી, પરંતુ એ આપણા હૃદયમાં કેવળ ઈચ્છા ઉત્પન્ન કરે છે એટલું જ નહીં, પરંતુ આપણને શક્તિ આપે છે. અને એથી ગીતકર્તાએ તો બહુ સરસ પ્રાર્થના કરી. દાઉદની સતત પ્રાર્થના હતી, એની નોંધ કરો. જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્ર 119મો અધ્યાય 28મી કલમમાં ગીતકર્તા કહે છે, મારો જીવ શોકથી પીગળી જાય છે, તારા વચન પ્રમાણે મને બળવાન કર. તે એમ કહે છે, તમારું વચન અગ્નિની માફક મારી પાસે આવે છે અને મને શક્તિમાન કરે અને મારી ઈચ્છાને મજબૂત કરે. અને એવી એક સરખામણી જો તમે કરો બીજા વચન સાથે તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં એફેસીઓનો પત્ર 6 અધ્યાય અને 10મી કલમમાં
પાઉલ પ્રેરિત કહે છે, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. અને તેનું જોડાણ આપણે એ જ અધ્યાયની 17મી કલમ સાથે કરીએ તો આત્માની તલવાર જે ઈશ્વરનું વચન છે તે લો, કારણ કે આપણી ઈચ્છા શક્તિને શક્તિ પ્રદાન કરવાના માટે એ ઈશ્વરનું સામર્થ્ય એ વચનમાં જ સમાયેલું છે. આપણી જે ઈચ્છાઓ છે એને શક્તિ આપનાર કોણ છે? ઈશ્વરનું વચન. કારણ કે આ વચન એ તો ઈશ્વર તરફથી આપણને આપવામાં આવ્યું છે. પછી જો આગળ વધો તો ત્યાં ઈશ્વરનું વચન અંતઃકરણને ઉષ્મા આપે છે. એટલે આપણે ઉષ્મા, ઉત્તેજન, આનંદ પામવાના માટે અગ્નિ પાસે બેસીએ છીએ. અને ઈશ્વરનું વચન પણ એ જ કરે છે કે આપણે અનેક વખત નાસીપાસ થઈએ, નિરાશ થઈએ, મંદ થઈએ, પણ પછી આપણે ભક્તિ સભામાં ભાગીદાર થઈએ અને વિશ્વાસુપણે પ્રગટ કરવામાં આવતા ઉપદેશને સાંભળીએ છીએ. અને હજુ વધારે સારું તો આપણી વ્યક્તિગત ભક્તિમય સમયમાં વિશ્વાસુપણે વચનનું વાંચન કરીએ છીએ. ત્યારે એમાંથી કોઈક વચન, કલમ તે દિવસ માટે આપણે લઈએ છીએ. અને તમે જાણો છો કે એ વચનને આપણે દિવસ માટે લઈએ છીએ કે આ વચન ઈશ્વરે મને આજના દિવસને માટે આપ્યું છે. ત્યારે કેવા પરિણામો એના આપણા જીવનની અંદર આપણે અનુભવીએ છીએ. આપણે ઉષ્મા પામીએ છીએ, ઉત્તેજન પામીએ છીએ, આપણે આનંદ પામીએ છીએ. અને એ વાતનો અનુભવ કોઈ પણ વ્યક્તિએ કર્યો છે અને કરી શકે છે, એમાં કોઈ શંકા નથી. અને એથી તમે જુઓ તો આ 3 ઉદાહરણો તમારા ધ્યાનમાં તમે લઈ શકો. અને એ તો એ કે ગીતકર્તાએ જે પ્રાર્થના કરી, ગીતશાસ્ત્ર 39મો અધ્યાય અને 2જી અને 3જી કલમની અંદર કહે છે, હું મૂંગો ઊભો રહ્યો ને સત્ય બોલવાનું પણ હું ન બોલ્યો, ત્યારે મારી આંતરિક વ્યથા અતિશય વધી ગઈ. મારી માહે જાણે અગ્નિ ભભૂકતી હતી. જેમ હું વધારે વિચાર કરવા લાગ્યો તેમ મારી અંદરનો અગ્નિ વધારે પ્રદીપ્ત થયો. અને એ જ વાત આપણને બીજા બાઇબલના ઈશ્વર પ્રેરિત વચનોના લેખકોમાં પણ જોવા મળે છે. જો તમે યર્મિયા પ્રબોધકનું પુસ્તક તમે જુઓ તો તેના 20મા અધ્યાયની 9મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં પ્રભુનું વચન કહે છે, યર્મિયા પ્રબોધક 20મો અધ્યાય અને 9મી કલમ કહે છે, અને જો હું એવું કહું કે તેને વિશે હું વાત કરીશ નહીં ને તેને નામે ફરી બોલીશ નહીં, તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી મારા હૃદયમાં પીડા થાય છે. અને મૂંગો રહેતા મને કંટાળો આવે છે, હું બોલ્યા વગર રહી શકતો નથી. અને પ્રભુના સેવકે આ વાતનો અનુભવ કર્યો. હવે જો તમે એક ઉદાહરણ ફરીથી નવા કરારમાંથી જુઓ તો નવા કરારમાં પણ લૂકની સુવાર્તામાં એવો જ એક બનાવ ત્યાં લખવામાં આવ્યો છે. અને એ બનાવ તો કયો છે? લૂકની સુવાર્તા 24મો અધ્યાય તમે વાંચો તો 24મા અધ્યાયની એ કલમોમાં 32થી 34 કલમની અંદર કેવું ગજબનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. લૂકની સુવાર્તા 24મો અધ્યાય 32મી કલમથી આગળ કહે છે, તેઓએ એકબીજાને કહ્યું કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતા હતા અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસિત નહોતા થતા શું? તે જ ઘડીએ તેઓ ઉઠીને યરૂશાલેમ તરફ વળ્યા અને 11 શિષ્યોને તથા તેમની સાથેના માણસોને ત્યાં એકત્ર થયેલા જોયા કે જેઓ કહેતા હતા, પ્રભુ ખરેખર ઉઠ્યા છે અને સિમોનને પણ દર્શન આપ્યું છે. અહીં ગાડી તમે જુઓ તો ઈશ્વરના વચનોનો ખુલાસો આપવામાં આવે છે ત્યારે એ કેવું અગ્નિ સમાન બની જાય છે.
ઉષ્મા, ઉત્તેજન અને આનંદ આપે છે, એવી વાસ્તવિકતા એ શિષ્યોએ પણ એ વખતે ઈસુ સાથે વાત કરતા અનુભવી હતી. અને અંતમાં છેલ્લે જોઈએ તો ઈશ્વરનું વચન એ સંગતમાં સ્થાપન કરે છે. હવે જો તમે જુઓ તો લોઢાની અશુદ્ધ ધાતુના ઢગલાને માટે થોડી માટીનું મિશ્રણ તમે કરો અને ચળકતો પિંડ બનાવવા માટે એ ધાતુને કેવી રીતે માટીથી અલગ કરી શકો? વારું ધાતુને સખત ગરમ ભઠ્ઠીમાં ફંગોળવામાં આવે અને શક્તિશાળી અગ્નિ દ્વારા ફેલાવવામાં આવે, જેથી તે ધાતુને કચરાથી અલગ ન કરે ત્યાં સુધી માટી અને ધાતુના પિંડ ઉપર કાર્ય કરવા દેવામાં આવે. અને પછી ધાતુ ઓગળીને એક પિંડમાં ફેરવાઈ જાય છે, એક પિંડમાં સંકલિત થાય છે. અને એવું જ ચિત્ર આપણને આ ખ્રિસ્તી સંગતમાં જોવા મળે છે. વિવિધ પ્રકારના પુરુષો અને સ્ત્રીઓ છે, બધા જુદા છે, ક્ષતિઓ ધરાવતા લોકો પણ એક પવિત્ર ખ્રિસ્તી સંગતમાં સાથે કેવી રીતે એમને લાવવામાં આવે છે? એ કાર્ય તો કેવળ પવિત્ર આત્મા કરે છે. અને વિવિધ રીતે એ ભેગા થયેલા લોકોને પવિત્ર આત્માએ કેવી રીતે એકઠા કર્યા એ તમે વાંચો તમારા બાઇબલમાં. જીવંત વચન પવિત્ર બાઇબલમાં પ્રેરિતોનું કૃત્ય 2 અધ્યાય 41મી કલમથી 47મી કલમ તમે વાંચજો. અને એ કલમોમાં આનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અને જો તમે એની સાથે એ કલમો વાંચો છો, એની સાથે તમે જો પ્રેરિતોનું કૃત્ય 4 અધ્યાય 3જી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ સુમેળમાં જ્યારે ઈશ્વરના વચનનો તેઓએ સ્વીકાર કર્યો, ઈશ્વરના વચનના અધિકારને તેઓ સ્વીકાર્યો, ત્યારે એમના હૃદયો કેવા આનંદિત થયા હતા અને એકબીજાની સાથે સુમેળમાં તેઓ આવ્યા હતા, એવું ત્યાં લખવામાં આવ્યું છે. એ આપણે જોઈએ છે. અને એથી કરીને એફેસીઓની મંડળીને લગતા પાઉલ પ્રેરિતે એવું બહુ સ્પષ્ટ લખ્યું 4 અધ્યાયની 3જી કલમમાં, શાંતિના બંધનમાં આત્માનું એક્ય રાખવાનો પ્રયત્ન કરો. અને ત્યાર પછી 13મી કલમ તમે ખાસ વાંચો. ત્યાં કહે છે, ત્યાં સુધી કે આપણે સૌ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે એક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ અને એમ પ્રૌઢ મનુષ્યત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે આપણે પહોંચીએ. અને તમે જુઓ તો ઈશ્વરનું વચન આ ખરે છે. વિવિધ સંસ્કૃતિમાં, વિવિધ મતાંતરોમાં જીવતા લોકો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, ત્યારે આ લોઢાને જે રીતે પીગાળવામાં આવે છે, એમ પવિત્ર આત્મા તેઓને સંગતમાં એક કરે છે. અને એ બધા જે કચરો હતો એ બધો દૂર કરે છે, તેઓને શુદ્ધ ચળકતા કરે છે. ખ્રિસ્તની એ પ્રૌઢત્વમાં તેઓ વૃદ્ધિ પામે એ માટે તેઓ પ્રયત્ન કરે છે. અને તેઓ એક થાય છે કારણ કે એ સંગત સ્થાપિત થાય છે. તો પછી છેલ્લો આ પ્રશ્ન આપણે પૂછીને બંધ કરીશું. શું ઈશ્વરનું વચન અગ્નિ તરીકે તમારા જીવનમાં કાર્ય કરે છે? આપણા જીવનમાં ઈશ્વરનું વચન અગ્નિ તરીકે કાર્ય કરે એ બહુ અગત્યનું છે. કારણ કે આપણા હૃદયમાં ઈશ્વરને નાખુશ કરવાની જે વાતો છે, જે દુષ્ટતા પડેલી છે, એને એ કચરાને દૂર કરવામાં આવે. એ વચન વાંચીએ છીએ ત્યારે એ અગ્નિ એ કચરાને દૂર કરે છે અને આપણને શુદ્ધ કરે છે. આપણને પ્રૌઢત્વમાં, ખ્રિસ્તની એ મેચ્યોરિટીમાં એ આપણને લઈ જાય છે. અને એ અનુભવ આપણે રોજ રોજ કરતા રહીએ એ માટે એ વચનો આપણામાં અગ્નિ સમાન કાર્ય કરતા રહે એવી તક આપણે આપીએ. અને એ માટે ઈશ્વર આપણને મદદ કરે. છેલ્લે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે આ જીવંત વચન અમારી માતૃભાષામાં તમે અમને આપ્યું છે. અને આ વચન તો અગ્નિ સમાન છે.
અને જેમ અમે હમણાં જ મનન કર્યું તેમ પ્રભુ આ વચન અમારા હૃદયોને ઉષ્માસભર કરે છે, પ્રજ્વલિત કરે છે અને અમારા હૃદયમાં રહેલી ઈચ્છા શક્તિને એક નવું સામર્થ્ય આપે છે. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે, અમને મદદ કરો કે પ્રભુ અમે એ વચનોનું વાંચન કરીએ ને વાંચન કરીને એનું મનન કરતા રહીએ અને એમ આ જે પ્રૌઢત્વમાં અમે વૃદ્ધિ પામીએ એ માટે સહાય કરો. પ્રભુ પવિત્ર આત્મા દેવ અમારા દરેકની તમે સહાય કરો એવી અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.